નમસ્તે શ્રોતા મિત્રો. વર્લ્ડ ડાયાબિટીસ ડે એટલે કે વિશ્વ ડાયાબિટીસ દિવસ વર્ષ 2025 તારીખ 14 નવેમ્બરના રોજ ઉજવાઈ રહ્યો છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વના નાગરિકોને, આબાલવૃદ્ધ સૌને આ રોગ વિશેની જાણકારી અને સમજણ વધે અને તે સમજણ વધારે સારી સારવારમાં પરિણમે તે માટેનો છે. આજે મારી સાથે સ્ટુડિયોમાં મારા કલીગ મિત્રો ડૉક્ટર જગદીશ વર્મા, કે જેઓ સાયકિયાટ્રી વિભાગના પ્રોફેસર અને હેડ છે, તેમજ ડૉક્ટર ઉષ્માબેન પરીખ, કે જેઓ એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે, કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ અને ભાઈકાકા યુનિવર્સિટીમાં. તે બંને નિષ્ણાતો સાથે છે અને હું ડૉક્ટર ભાલેન્દુ વૈષ્ણવ આ ચર્ચામાં ભાગ લઈશ. અમે શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને ભાઈકાકા યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવેલ બ્લિસ સેન્ટર ઓફ સ્પિરિચ્યુઆલિટી અને ઇન્ટિગ્રલ હેલ્થ તરફથી આ આરોગ્ય શ્રેણી આપની સમક્ષ પ્રસ્તુત કરતાં ખૂબ આનંદ અનુભવીએ છીએ. બ્લિસ સેન્ટરને આમ જનતા સાથે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે આ ચરોતર વિસ્તારના તમામ આ પ્રથમ પ્રવૃત્તિ છે અને અમને તેનો ઘણો આનંદ છે. એઝ હેલ્થકેર પ્રોફેશનલ્સ અમે સમજીએ છીએ કે હેલ્થકેરની માહિતી કરતાં વધારે સમજણ આપે એવું શિક્ષણની વધારે જરૂર છે. એટલે આજે આપણે ડાયાબિટીસ અંગેના આ જાતના સમજણ વધારે, સારવાર સુધારે તેવા શિક્ષણની વાત કરીશું. અને મને વિશ્વાસ છે શ્રોતા મિત્રો, જે રેકોર્ડિંગ છે એમાંથી તમને ચોક્કસ તમારા પોતા માટે કાં તો તમારા કુટુંબના સભ્યો માટે જીવન ઉપયોગી ભાથું મળશે. આ વર્ષના વિશ્વ ડાયાબિટીસ દિવસનો સંદેશ છે ડાયાબિટીસ એક્રોસ લાઈફ સ્ટેજીસ. એનો અર્થ એવો કે ડાયાબિટીસ જીવનના પ્રત્યેક તબક્કાને અસર કરે છે. પછી તે સગર્ભા સ્ત્રી હોય, ગર્ભસ્થ શિશુ હોય, બાળક હોય, યુવાન હોય કે પ્રૌઢ અને વૃદ્ધ હોય. એટલે વિશ્વની આરોગ્ય સંસ્થાઓએ એવું સ્વપ્ન સેવ્યું છે કે ડાયાબિટીસના જેટલા પણ દર્દી હોય એમાંથી 80% દર્દીને યોગ્ય નિદાન થાય, 80% દર્દીનું યોગ્ય કંટ્રોલ આવે, ડાયાબિટીસની સાથે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં આવે અને ટાઈપ 1 એટલે કે જે નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય છે તેના 100% બાળકોને સંપૂર્ણ સારવાર મળે. મને એવું પણ સ્વીકારવામાં આવ્યું છે જેમ જેમ વિજ્ઞાનની સમજણ સામાજિક કારણો, સોશિયલ ડિટર્મિનન્ટ્સ ઓફ હેલ્થ, સાયકોલોજીકલ ડિટર્મિનન્ટ્સ ઓફ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ ડિટર્મિનન્ટ્સ ઓફ હેલ્થ બાબતમાં વધતી જાય છે, તેમ તેમ સ્વીકારવામાં આવ્યું છે કે વ્યક્તિનું વેલ બિઈંગ એટલે કે તેનું સ્વાસ્થ્ય સારું હોય તો આપોઆપ તેને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટે છે અને સ્વાસ્થ્ય સારું રાખવાના પ્રત્યેક પ્રયત્નમાં તેની સાથે સાથે તેનું ડાયાબિટીસ પણ સારું થતું જાય છે. આપણે બધા જ હેલ્થ ચેકઅપ માટે તો જઈએ છીએ અને હેલ્થ ચેકઅપમાંથી આપણને વેલનેસ મળે છે. આપણું કોલેસ્ટ્રોલ નોર્મલ હોય, HbA1c નોર્મલ હોય, બ્લડ પ્રેશર નોર્મલ હોય તો આપણે વેલનેસનું આપણને સર્ટિફિકેટ મળ્યું કહેવાય. એ જાણે કે આરોગ્ય આપણું સારું છે, પણ આરોગ્ય કરતાં એક કક્ષા ઉપર છે, સ્વાસ્થ્યની છે. જો કોઈ વ્યક્તિનું આ બધા જ લેબોરેટરી રિપોર્ટ નોર્મલ હોય પરંતુ તેની માનસિક સ્થિતિ સકારાત્મક હોય, તેના જીવનના કાર્યો તેના ધ્યેય સાથે જોડાયેલા હોય, તેના જીવનના આદર્શો ઉચ્ચ તત્વની સાધનામાં જોડાયેલા હોય, એટલે માણસ પોતાનું જીવન એક ઉચ્ચ આદર્શ માટે જીવતો હોય તો તેને માટે આ બીમારી અને બીમારીમાંથી દૂર થવાની પ્રક્રિયા પણ એક સાધનાનો પથ બની જાય છે.
આમ બીમારી તો આપણા ઘણા બધા કારણસર કોઈ એક વ્યક્તિને કે બીજા વ્યક્તિને થઈ શકે છે, પરંતુ સારવાર પ્રત્યેનો આપણો અભિગમ બદલાય તો સારવારનો માર્ગ અને તેનું લક્ષ્ય બંને બદલાઈ જાય છે. સૌપ્રથમ હું ડૉક્ટર જગદીશભાઈને વિનંતી કરીશ કે ડાયાબિટીસના દર્દીઓની માનસિક પરિસ્થિતિ વિશે આપણને માહિતી આપે. શ્રોતા મિત્રો, એમની વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. તમે એવું વિચારજો કે જાણે તમે પોતે જ ડાયાબિટીસના દર્દી છો, અથવા આજે કે કાલે તમને કે તમારા કોઈ કુટુંબીજનને માટે ડાયાબિટીસનું નિદાન થયું છે. એની દવા તો ડૉક્ટર કરી આપવાના છે, પણ એ દર્દીના કે દર્દીના સગાના મનમાં શું વીતતું હશે? ડૉક્ટર જગદીશભાઈ, હું તમને વિનંતી કરું છું કે આપ આ જે મનની મૂંઝવણની વાત છે તેના વિશે પ્રકાશ પાડો. થેન્ક યુ ડૉક્ટર બાલેન્દુ સાહેબ. સો ચોક્કસથી આ તમે જે મને કીધું કે મનની મૂંઝવણ ડાયાબિટીસને લઈને એના વિશે વાત કરવાની છે, તો ચોક્કસથી હું એના ઉપર થોડું પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ. તો ડૉક્ટર જગદીશ, ડાયાબિટીસની પ્રથમ વખત ઓળખ થતાં વ્યક્તિ કેવી લાગણી અનુભવી શકે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે કોઈ બી રોગનું નિદાન થવું એ એક સામાન્ય પરિસ્થિતિ નથી, અને ડાયાબિટીસ તો ખાસ. ડાયાબિટીસ એવો રોગ છે જેનું એક નિદાન આવે છે ત્યાર પછી ડૉક્ટર એમ કહે છે કે આની દવા તો લાંબા સમય સુધી લેવી પડશે. એટલે ડાયાબિટીસનું નિદાન એ એક આઘાતજનક સમાચાર જેવું હોઈ શકે, અને જાણે કે જીવન બદલાઈ ગયું. તેના કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની લાગણીઓ અનુભવે છે, જેમ કે અસ્વીકૃતિ, ડિનાયલ, આ રિપોર્ટ ખોટો હશે, મારે ફરી ચેક કરાવવું જોઈએ. ગુસ્સો થવું, હું તો બધું જ સાચું કરતો હતો છતાં મને કેમ આવું થયું. ચિંતાની લાગણી થવી, હવે શું થશે, દવાઓ કેટલા લાંબા સમય સુધી લેવી પડશે, મને કંઈ થઈ જશે તો મારા પરિવારનું શું. ઉદાસીનતાની લાગણી પણ થઈ શકે, હવે હું પહેલાંની જેમ નહીં રહી શકું, પહેલાંની જેમ હું મારા મિત્રોની જોડે નહીં જઈ શકું. ક્યારેક અસમર્થતા અને નિરાશા પણ અનુભવાય છે. હા, ખરેખર. પણ શું ખરેખર આવી લાગણીઓ અનુભવી એ સામાન્ય છે? હા, આ એક નોર્મલ અને નેચરલ રિએક્શન છે. આવી લાગણી સંપૂર્ણપણે એક સામાન્ય પ્રતિક્રિયા છે, કારણ કે વ્યક્તિ કંઈક ગુમાવ્યાનો અનુભવ કરે છે. એક લોસની લાગણી એને થાય છે. જેમ કે કોઈના માટે આત્મસન્માન ગુમાવવા જેવું હોઈ શકે, કોઈના માટે સ્વાતંત્રતા ગુમાવવા જેવું હોઈ શકે, અથવા તો પહેલાંની જીવનશૈલી જે જીવી રહ્યો હતો એ ગુમાવવા જેવું છે. આવા અમુક કારણોના લીધે આવી લાગણીઓ અનુભવવી એ ખૂબ જ સામાન્ય છે. તો આવા ભાવાત્મક તબક્કામાં આપણે દર્દીને પરિવાર કે ડૉક્ટર તરફથી કોઈ સ્પેશિયલ મદદ મળી શકે? ચોક્કસ. આ સિચ્યુએશનમાં દર્દીને એના કેરગીવર્સ એટલે કે એની સાથે રહેતા વ્યક્તિઓ, એની સાર સંભાળમાં મદદ કરતા વ્યક્તિઓ, જે ખાસ કરીને એના રિલેટિવ્સ જે હોય છે, એમના માટે સ્વાસ્થ્ય વ્યવહારની સરળતાથી અપનાવી શકે તે માટે સ્વજનોએ ટેકો અને સહાનુભૂતિ આપવી જોઈએ. ઉદાહરણ તરીકે, પરિવારજનોએ દર્દીને સીધા રિપોર્ટ વિશે ન પૂછવું કે આ તમારો ડાયાબિટીસ આજે કેટલો આવ્યો, અથવા ઘણીવાર સીધી સલાહ સૂચન આપે કે તમારે આવું કરવું જોઈએ, તમારે ચાલવા જવું જોઈએ, તમારે આવું ખોરાક લેવો જોઈએ, આવું ના લેવો જોઈએ. ઘણીવાર એ કટાક્ષ પણ કરે કે જો મેં નહોતું કીધું, હવે તને થઈ ગયો ને ડાયાબિટીસ. અગેન્સ્ટ ધેટ દર્દીના સગાએ કદાચ એવી રીતે વાત કરે કે હું તમારા માટે મદદરૂપ કેવી રીતે બની શકું, અથવા એમ કે ચાલો આજે આપણે ચાલવા જઈએ. એમ કહેવું વ્યક્તિ માટે વધારે ટેકારૂપ બની રહે છે. એની સાથે સાથે જે હેલ્થકેર પ્રોવાઈડર છે, ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, જે ડાયટિશિયન છે, એમના દ્વારા આપવામાં આવતું જે માર્ગદર્શન છે અને સાચી માહિતી વ્યક્તિને નવી જીવનશૈલી સ્વીકારવામાં સહાય કરે છે. ખરેખર આવું જોવા મળતું હોય છે. તો ડાયાબિટીસની ઓળખ થઈ જાય પછી દૈનિક જીવનમાં વ્યક્તિને કેવા સંઘર્ષો રહેતા હોય છે? ડાયાબિટીસ સાથે જીવવું એટલે દૈનિક જીવનમાં સતત ધ્યાન રાખવું. દર્દી માટે આમાં એમ હોઈ શકે કે આહારનું નિયંત્રણ કરવું, નિયમિત બ્લડ શુગર ચેક કરવાનું જરૂર પડે, દવાઓ અને ઇન્સ્યુલિન લેવું પડે, અને વ્યાયામ અને આરામની યોગ્ય વ્યવસ્થા પણ કરવી પડે. માની લો દાખલા તરીકે
કે ડાયાબિટીસ થયું પછી તમારે બહારગામ જવું હોય, તમારે બહાર કોઈ મીટિંગ કે કોઈ મુસાફરી માટે જવું હોય તો ઇન્સ્યુલિન ક્યારે લેવું, ક્યારે બ્લડ શુગર ચેક કરવું, સમયસર આહારનું ધ્યાન રાખવું, આ બધી એક એડિશનલ ટાસ્ક એના માટે ઊભી થઈ જતી હોય છે. અને આ સતત દેખરેખ અને નિયમનને કારણે ઘણીવાર દર્દી માનસિક થાક, તણાવ અને સ્વતંત્રતામાં ઘટાડો અનુભવે છે. તો ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ચિંતા અને ડિપ્રેશન પણ વધારે જોવા મળે છે, એ સાચી વાત છે? હા, સ્પષ્ટ છે. સંશોધનની અંદર એવું જોવા મળ્યું છે આપણને કે ડાયાબિટીસ ધરાવતા લોકોમાં સામાન્ય લોકોની સરખામણી બમણા જેટલું ડિપ્રેશન અને ચિંતા જોવા મળે છે. આ ખાલી એક એવી પરિસ્થિતિ નથી કે આ બે એને ચિંતા થઈ એટલા માટે એને ડિપ્રેશન થાય છે. ડાયાબિટીસ આમ જોવા જઈએ તો એક આખા શરીરનો રોગ છે, જેને આપણે સિસ્ટમિક ઇલનેસ પણ કહી શકીએ. એટલે જેમ ડાયાબિટીસ બધા અંગોની ઉપર અસર કરતો હોય છે, કિડનીની ઉપર અસર કરે, હૃદયની ઉપર અસર કરે, એવી રીતે ડાયાબિટીસ આપણા મન અને મગજની ઉપર પણ અસર કરતો હોય છે. અને એના લીધે રોગ સ્વરૂપે પણ દર્દીને ડિપ્રેશન થવાની, ચિંતા રોગ થવાની અને બીજી માનસિક ત્રુટિઓ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આ માનસિક વસ્તુઓ જે થાય છે તે માટેના કારણો શું હોઈ શકે સાહેબ? જેમ આપણે વાત કરી અગાઉ કે સતત રોગની જવાબદારી અને ચિંતા, ભવિષ્યની અનિશ્ચિતતા કે મને કોઈ કોમ્પ્લિકેશન તો નહીં થઈ જશે, પરિવાર કે મિત્રોના સપોર્ટનો અભાવ, ઘણીવાર દર્દી બધું પ્રયત્ન કરતો હોય પણ એને સપોર્ટ ના મળતો હોય, દૈનિક રૂટીનથી થતો તણાવ, એટલે જે રોજબરોજના જીવનમાં જે તણાવ આપણે અનુભવીએ છીએ, અને ક્યારેક તો આર્થિક દબાણ પણ માનસિક સ્થિતિને ખરાબ બનાવે છે. હા, તો એને લીધે તાણ અને ડિપ્રેશન તો થશે જ, પણ એનો સમયસર ઉપચાર જરૂરી છે? હા, જેમ આપણે અગાઉ વાત કરી કે માનસિક તાણ અને ડિપ્રેશન વ્યક્તિની સંભાળના ઉત્સાહને ઘટાડી દે છે. એટલે જે મોટિવેશન છે એનું ઘટી જાય, એ પોતાનું ધ્યાન ન રાખે, પોતાની જે ડાયાબિટીસની દવાઓ લેવાની છે, કસરત કરવાની છે, જે સમયસર એને ખોરાકમાં બદલાવ કરવાના છે, એ બધું કરવાનું મોટિવેશન ઘટી જાય, જેના લીધે ડાયાબિટીસનો રોગ વધારે બગડી શકે છે. એટલું જ નહીં, માનસિક તાણ અને ડિપ્રેશન ફક્ત મનને નહીં, શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. તાણની સ્થિતિમાં શરીરની અંદર જે સ્ટ્રેસ હોર્મોન્સ છે એ પણ વધી જાય છે અને લોહીમાં શુગરનું પ્રમાણ હજુ વધે છે. તો આવી વસ્તુઓ જે થાય છે જેના માટે માનસિક સ્વાસ્થ્યની મદદ લેવી જોઈએ પણ લોકો લેતા નથી, એના માટે તમારે કંઈ પ્રકાશ પાડવો છે સાહેબ? હા, ચોક્કસ. કેટલાક લોકો મનોચિકિત્સક પાસે જવું શરમની બાબત માને છે, અથવા તેમને લાગે છે કે આ દુર્બળતાનું ચિહ્ન છે. મને તાણની અસર છે એવી સૂઝ ન હોવી, અથવા તો જ્ઞાનનો અભાવ, જેમ કે દવાઓની ટેવ પડી જશે, ડિપ્રેશનની દવાઓ નુકસાન કરી શકે છે વગેરે માનસિક સ્વાસ્થ્યની મદદ લેવામાં અવરોધ બને છે. આ તાણ અને ચિંતા ઘટાડવા માટે કોઈ અલગ સ્ટ્રેટેજી અપનાવી શકે આ દર્દીઓ? ચોક્કસ. કોઈ પણ આવી ક્રોનિક કન્ડિશન હોય એની અંદર જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે એ ખૂબ જ અગત્યના બની જતા હોય છે. અને જ્યારે હું આમ કહું કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, તો માઇન્ડફુલનેસ મેડિટેશન, યોગ, પિયર સપોર્ટ ગ્રુપમાં જોડાવવું, જર્નલ લખવી, વાસ્તવિક લક્ષ્યાંક નક્કી કરવા અને નાની સફળતાઓની ઉજવણી કરવી. જેમ કે તમે નક્કી કરો કે મારે પહેલાં 10 પોઈન્ટ મારું શુગર ઓછું થવું જોઈએ, અને માની લો કે 10 ના થાય પણ 5 પોઈન્ટ પણ ઓછું થાય, તો ઇટ્સ અ વિન એન્ડ યુ શુડ સેલિબ્રેટ સ્મોલ વિન્સ. સંતુલિત આહાર, નિયમિત ઊંઘ અને હળવો વ્યાયામ, પરિવાર કે હેલ્થકેર ટીમ સાથે ખુલ્લા મનથી વાત કરવી, બધા ઉપાયો દર્દીને ડાયાબિટીસ સાથે જીવનનો ભાગ તરીકે સ્વીકારવામાં મદદરૂપ બની રહે છે. હા, ખૂબ સરસ ડૉક્ટર જગદીશભાઈ, તમે મનની મૂંઝવણને બહુ સુંદર રીતે વાચા આપી. હું માનું છું કે કોઈપણ દર્દી કે તેના સગાઓના વણ બોલાયેલા શબ્દોને તમે વ્યક્ત કર્યા, એટલું જ નહીં પણ તેના માટેનો સચોટ ઉપાય પણ બતાવ્યો. શ્રોતા મિત્રો, હવે આપણે ચર્ચાને આગળ ચલાવીએ. કોઈ પણ રોગ, જીવનની કોઈ પણ પરિસ્થિતિ, મુશ્કેલી, તેમાંથી બહાર આવવું હોય
તો એના માટેની કોર વેલ્યુઝ એમાં ઉત્સાહ, ધ્યેય અથવા તો પર્પઝ અને એનર્જી, આ 3 રહેલા છે. માનો કે તમારે કોઈ પરીક્ષા આપવાની છે, કોઈ કાર્ય કરવાનું છે, અથવા તો કોઈ રોગ થયો છે, તો એ જીતવા માટે, કોઈ ક્રિકેટની મેચ રમવાની છે, તો જીતવા માટે એન્થુઝિયાઝમ, પર્પસ ઓર એમ એન્ડ એનર્જી, એ 3 જરૂરના છે. આ 3 વસ્તુ જેની પાસે હોય તે ઊંચામાં ઊંચો પર્વત ઓળંગી શકે છે. અને ઓફકોર્સ પ્રભુ કૃપા અને પ્રભુમાં શ્રદ્ધા. આ બધી શક્તિઓ આપણને દવામાંથી નથી મળવાની. આ બધી શક્તિઓ આપણે આપણા અંતરમાંથી શોધી કાઢવાની છે. મોડર્ન સાયન્સે માનવતાને જેટલી મદદ કરી છે તેનો પાર નથી. પરંતુ મોડર્ન સાયન્સ અમુક કક્ષાએ, અમુક સીમાએ ઊભું રહી જાય છે. અને ત્યારે આપણે આપણા ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં જે ખજાનો રહેલો છે તેના તરફ વળવું જોઈએ. આજકાલ યોગાસન, પ્રાણાયામ, પાતંજલિ યોગ, એનાથી કોણ અજાણ છે? આજે આપણી ચર્ચાને આગળ વધારતા ડૉક્ટર ઉષ્માબેન આપણને ડાયાબિટીસ માટે યોગાસન, પ્રાણાયામ અને અન્ય યોગ સૂત્રો વિશે સુંદર માહિતી આપશે. તો આપણે આપણી ચર્ચાના બીજા ભાગ ઉપર આવ્યા છીએ, મનની મૂંઝવણ, અને બીજો ભાગ હવે આંતરિક સજ્જતા કેળવવી. કારણ કે આંતરિક સજ્જતા કેળવીએ તો જ દવા અસર કરે. ખાલી દવાના ટેકા ઉપર તો એ ખુરશીના 4 પાયા હોય તો 4 પાયા સ્ટ્રોંગ જોઈએ. એક પાયા આપણી મોંઘામાં મોંઘી દવા હોય તેનાથી કાંઈ વળે નહીં. આપણે હવે ચર્ચા આગળ ચલાવીએ. સો ડૉક્ટર ઉષ્મા, આજે જેમ સાહેબે કીધું કે આજે આપણે ડાયાબિટીસ માટે યોગ વિશે વધારે જાણવા માંગશું. તો પહેલો પ્રશ્ન તમને પૂછી જોઉં કે ડાયાબિટીસને યોગિક દૃષ્ટિકોણથી મેનેજ કરવા માટે શું કરવું જોઈએ? ખૂબ જ સચોટ પ્રશ્ન સાહેબ. જેમ આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, એટલે કે અયોગ્ય જીવનશૈલીને લગતો રોગ. તો એનો યોગિક દૃષ્ટિકોણ એટલે કે આપણે આપણા રોજિંદા જીવનમાં યોગિક જીવનશૈલી અપનાવી જોઈએ, જેની અંદર દિનચર્યા, આહાર, વિહાર, વિચાર, વ્યક્તિગત સંબંધો તેમજ તણાવ, ચિંતા વગેરેને આવરી લેવામાં આવે છે. યોગમાં અમુક આસન, પ્રાણાયામ, મુદ્રા, ક્રિયાઓ અથવા વિધિ અને ઇવન એક્યુપ્રેશર હોય છે જે દરેક રોગોને વધવા ન દે એના માટે કરી શકાય છે. આમ યોગમય જીવન એટલે ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવાનું એક સંપૂર્ણ પેકેજ. સાવ સાચી વાત. આજકાલ જીવનશૈલી ખૂબ જ અનિયમિત થઈ ગઈ છે. તો તમારા મતે ડાયાબિટીસના દર્દીઓ માટે દિનચર્યા કેવી હોવી જોઈએ? નિયમિતતા એ ખરેખર સર્વશ્રેષ્ઠ દવા છે. જેમ આપણા જૂના લોકો સવારે વહેલા ઉઠતા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, યથાશક્તિ સૂર્ય નમસ્કાર કરવા અથવા ચાલવા જવું, યોગ અને પ્રાણાયામ માટે એક ચોક્કસ સમય ફાળવવો અને એને આપણા દિનચર્યાનો એક ભાગ બનાવવો, ભોજનનો સમય નિશ્ચિત રાખવો અને રાત્રે વહેલા સૂઈ જવું. જ્યારે તમે નિયમિત દિનચર્યાનું પાલન કરો ત્યારે શરીરની બાયોલોજિકલ ક્લોક એટલે કે જૈવિક ઘડિયાળ નિયમિત થાય અને એનાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન અને સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી કુદરતી રીતે સુધરે અને ઇન્સ્યુલિન એ આ પેનક્રિયાસમાંથી નીકળતો સ્ત્રાવ છે જે ડાયાબિટીસને ટ્રીટ કરવામાં મદદ કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે કીધો કે આંતરિક ઘડિયાળ, તો ઝીટ જેબર્સ કહેવાય છે એને અમારી સાયકેટ્રીની ભાષામાં. તો એ આંતરિક ઘડિયાળને સાચવવી એ બહુ જ જરૂરી છે અને એના માટે તમે જે સૂચનો કીધા એ ખૂબ અગત્યના છે. તો આપણે આગળ વધીએ. આહાર વિશે વાત કરીએ તો ડાયાબિટીસના દર્દીઓ માટે યોગિક
અને સાત્વિક આહાર કેવો હોવો જોઈએ? એકચ્યુઅલી યોગ મુજબ આહાર સાત્વિક, તાજો અને પ્રકૃતિની નજીકનો હોવો જોઈએ. યુઝ્યુઅલી જટિલ કાર્બોહાઈડ્રેટ જેમ કે આખા અનાજ અને પુષ્કળ ફાઇબર્સ લેવા જોઈએ. ખાસ કરીને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ખોરાક જેમ કે લીલા શાકભાજી, ફણગાયેલા કઠોળ એ વધુ પ્રમાણમાં લેવા જોઈએ. જંક ફૂડ, પ્રોસેસ ફૂડ અને અતિશય મીઠાઈવાળી વસ્તુઓનો તો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. વધુ અગત્યનું, દિવસમાં 5 થી 6 વખત થોડા થોડા પ્રમાણમાં ખાવું, જેથી સ્વાદુપિંડ પર એકસાથે ભાર ના આવે. અને હા, એક જાણવા જેવી વાત છે કે ખોરાકને ખૂબ ચાવીને અને ધીમે ધીમે ખાવો. ધીમે ધીમે ખાવાથી સટાઇટી સેન્ટર એટલે કે સંતૃપ્તિ કેન્દ્ર જે આપણા મગજમાં રહેલું છે એને યોગ્ય સંકેત મળે, જે તમને ઓછું ખાવામાં માનસિક રીતે સાયકોલોજીકલી મદદ કરે અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે. તદુપરાંત નાની થાળી, નાની ચમચી, ખાતા પહેલાં એક નાનકડી પ્રાર્થના વગેરે પણ આ સંદર્ભમાં સાયકોલોજીકલી ધીરે ખાવામાં મદદરૂપ થઈ શકે. ખૂબ જ સરસ તમે વાત કરી કે એક નાનકડું બિહેવિયર કે વાટકીની સાઇઝ નાની કરવી એ પણ ખૂબ અગત્યનું હોઈ શકે છે. તો આગળ વધીએ. તમે વિચારો વિશે અગાઉ વાત કરી, તો વિચાર એટલે કે આપણી માનસિકતામાં શું પરિવર્તન જરૂરી છે? આ ખૂબ જ તાર્કિક પ્રશ્ન છે. એકચ્યુઅલી જે મેં આહારની વાત કરી એવો એક માનસિક આહાર બી છે. માનસિક આહાર પણ આપણો ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ આહાર પણ જો યોગ્ય બને તો વિચારો સારા બને, અને વિચારો સારા બને તો આપણે સારો સંકલ્પ કરી શકીએ. જેમ તમે કહ્યું સાહેબ, એવી રીતે ડાયાબિટીસનું એક મોટું કારણ તો સ્ટ્રેસ એટલે કે તણાવ છે. તો યોગિક અભિગમમાં સૌથી પહેલું પગથિયું સકારાત્મક સંકલ્પનું છે કે આપણે પહેલાં તો એ રોગને સ્વીકાર્યો અને એનાથી ડર્યું નહીં. નકારાત્મકતા, ક્રોધ અને સતત ચિંતા બ્લડ શુગરને ખૂબ જ વધારે છે. તેથી દરરોજ શાંતિથી બેસીને આત્મનિરીક્ષણ કરવું, શ્વાસ પ્રેક્ષા કરવી, યોગ નિંદ્રા જેવી વસ્તુઓ શીખવી અને જીવન પ્રત્યે આભારની લાગણી કેળવવી, આ વિચાર શુદ્ધિ ડાયાબિટીસના નિયંત્રણની પ્રથમ ચાવી છે. તો ડાયાબિટીસના નિયંત્રણમાં કયા યોગાસન સૌથી વધુ ફાયદાકારક છે અને તેઓ કેવી રીતે મદદ કરે છે? આ જે પણ આસનો પેટના અંગો, ખાસ કરીને સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાસને ઉત્તેજિત કરે તે બધા જ આસનો ખૂબ જ ઉપયોગી છે. તેમાં મુખ્ય આસનો છે પશ્ચિમોત્તાનાસન, જેને ફોરવર્ડ બેન્ડ કહેવાય છે, પાદહસ્તાસન જે પશ્ચિમોત્તાનાસનનું જ સ્ટેન્ડિંગનું વર્ઝન છે, અર્ધ મત્સ્યેન્દ્રાસન જેને હાફ સ્પાઇનલ ટ્વિસ્ટ કહે છે, ભુજંગાસન, ધનુરાસન, શશાંકાસન અને મંડુકાસન. મંડુકાસન એટલે ફ્રોગ પોઝ. આ બધા જ આસનો ક્યાં તો સ્વાદુપિંડ અને પાચનતંત્રના અવયવોને સંકોચે, ઉત્તેજિત કરે અથવા સ્ટિમ્યુલેટ કરે, જેનાથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં થાય. ભોજન પછી થોડી વખત વજ્રાસનમાં બેસવું એ પણ પાચનને ઘણા અંશે સુધારે છે. તો યોગની અંદર શ્વાસનું ઘણું મહત્ત્વ છે. તો પ્રાણાયામ ડાયાબિટીસને મટાડવામાં મદદ કરે છે? હા, પ્રાણાયામ એટલે ખરેખર તો પ્રાણનો આયામ, એટલે કે આપણા પ્રાણને કે આપણા શ્વાસને કંટ્રોલમાં લેવો. પણ ફક્ત પ્રાણાયામથી ડાયાબિટીસને મટાડી ન શકાય, પણ હા, ચોક્કસપણે એને કંટ્રોલમાં કરી શકાય. કપાલભાતિ અને ભ્રસ્તિકા જેવા ક્રિયાત્મક પ્રાણાયામ શરીરના ચયાપચય એટલે કે મેટાબોલિઝમને ગતિ આપી અને શક્તિ વધારે છે. આ ઉપરાંત સૂર્યભેદન પ્રાણાયામ, જેને રાઇટ નોસ્ટ્રિલ બ્રીધિંગ એટલે કે જમણા નાકોરામાંથી શ્વાસ લેવો અને બહાર કાઢવો, એ પણ ઉર્જાના વપરાશ વધારવા માટે ઉત્તમ છે, જેને ભોજનના અગાઉ સમયમાં કરવું ખાસ લાભદાયી છે. બીજી બાજુ અનુલોમ વિલોમ એટલે કે ઓલ્ટરનેટ નોસ્ટ્રિલ બ્રીધિંગ અને ભ્રામરી જેવા પ્રાણાયામો મનને અત્યંત શાંત કરી અને તણાવ મુક્ત કરે છે, જે બ્લડ શુગર ઘટાડી અને સીધી રીતે મદદરૂપ થાય છે. તણાવ ઘટાડવો એ ડાયાબિટીસ મેનેજમેન્ટનો સૌથી મોટો ભાગ છે. ખૂબ સરસ તમે વાત કરી. અંતે આ પાંચેય સ્તંભો ડાયાબિટીસ માટે કેવી રીતે એક હોલિસ્ટિક રેમેડી એટલે કે સંપૂર્ણ ઉપચાર બની શકે? હા સાહેબ, આ પાંચેય સ્તંભો એકબીજાની સાથે જોડાયેલા છે. જ્યારે તમે સારો આહાર લો છો, સકારાત્મક વિચારો રાખો, નિયમિત દિનચર્યા પાળો, નિયમિત યોગ અને પ્રાણાયામ કર્યો, સૂર્ય નમસ્કારને તમારું રૂટીન બનાવો,
ત્યારે માત્ર બ્લડ શુગરને નિયંત્રિત નથી કરતા, પણ તમે રોગના મૂળભૂત કારણ એટલે કે રૂટ કોઝ પર કામ કરો છો, જેનાથી શરીરનું આંતરિક સંતુલન એટલે કે ઇન્ટરનલ બેલેન્સ ખૂબ જ જળવાઈ જાય છે. આ યોગિક જીવનશૈલી ડાયાબિટીસને દવાઓ સાથે નહીં, પણ સ્વસ્થ જીવનશૈલી દ્વારા નિયંત્રિત કરવાનો માર્ગ છે. ખૂબ સુંદર. આહાર, વિહાર, આચાર અને વિચાર. આહાર ઉપર આપણે કંટ્રોલ કરીએ, પરંતુ વિહાર એટલે કે ફિઝિકલ એક્ટિવિટી પૂરતી ન હોય તો પૂરો ફાયદો નથી મળતો. આહાર અને વિહાર બંને ઉપર કંટ્રોલ કરીએ, પરંતુ આપણો આચાર એને અનુરૂપ ન હોય, આપણું વર્તન, આપણો વ્યવહાર એ સુચારું ના હોય, હાર્મોનિયસ ના હોય, તો આહાર અને વિહારનો ફાયદો અડધો થઈ જાય છે. આહાર, વિહાર અને આચાર ત્રણથી ઉપર આપણા મનની સ્થિતિ આવે છે. જેણે આ લખ્યું છે કેટલો પ્રાસ મળ્યો છે. આહાર, વિહાર, આચાર અને વિચાર. એક કૂતરું પણ કેટલું દોડે છે, પણ એ સ્વાસ્થ્ય નથી. એની સાથે એનો ખોરાકની સાથે એનો શારીરિક શ્રમ, એનો સામાજિક પ્રવૃત્તિઓ અને મનોસ્થિતિ, આ 4 વસ્તુ સાથે આવે ત્યારે આપણને સાચા સર્વાંગી સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. શ્રોતા મિત્રો, સાચું કહીએ તો ડાયાબિટીસ કે બીજા કોઈ પણ રોગ, તેની સારવાર એટલે જીવનનું શાસ્ત્ર છે. માણસે પોતાના આ 4 આયામો ઉપર એકદમ સ્પષ્ટ દ્રષ્ટિ કરવી જોઈએ. અને આપણે જાણીએ છીએ કે સાધુ સંતોને ડાયાબિટીસ નથી થતું, થાય છે. શરીરના પણ ગુણધર્મો હોય, શરીરની પણ મર્યાદા હોય, પરંતુ મનની સ્થિતિ ઉચ્ચ હોય તો એ રોગ કાં તો મટી જાય છે, કાં તો ઘટી જાય છે, કાં તો તેના પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છે. ઈશોપનિષદમાં બહુ સુંદર કીધું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા હૃદય કસ્ય સિદ્ધનમ કુર્વન્નૈવ કર્માણિ જીજી વિશેષતમ સમા એવમ ત્વયી ન્યાન્યથા તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આહાર, વિહાર, આચાર અને વિચાર ને જો આપણે એક દિવ્ય શક્તિના અનુસંધાનમાં ગોઠવીએ, પ્રાર્થના, ધ્યાન, પ્રભુને સંબોધન, સમર્પણ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પુરવાર થયું છે કે જે લોકોના દૈનિક જીવનમાં આધ્યાત્મિકતા વણાયેલી હોય તેમને રોગ થતો નથી અથવા ઓછી અસર કરે છે. શૂળીનો ઘા સોયથી જતો રહે છે. એટલે આ એક વણ કહેલું પણ ભારતીય સંસ્કૃતિનું પાયાનું પરિબળ છે કે જેને વિશ્વ જાણવા માંડ્યું છે, પરંતુ આપણા માટે અજાણ્યું નથી. થોડા સમય પહેલાં અમે દુબઈમાં ધ મ્યુઝિયમ ઓફ ફ્યુચરમાં ગયા હતા અને તેમણે આજથી 50 વર્ષ પછી વિશ્વ કેવું હશે એના બધા જુદા જુદા ખંડો હતા અને એમાંનો એક ખંડ હતો મેડિટેશનનો. એટલે વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે મનનો વિકાસ તો જરૂરી છે જ, પણ મનની શાંતિ અને મન પોતાની ઊંચી ચેતના સુધી પહોંચે એ પણ એક ભવિષ્યનું દર્શન છે. ભવિષ્યનો માણસ કેવો હશે? ભવિષ્યનો માણસ મનથી ઊંચેની શક્તિના સંપર્કમાં હશે. તો મને ખાતરી છે શ્રોતા મિત્રો કે આજના આ અર્થસભર ચર્ચાથી આપને એક જીવન જુદી રીતે જીવવાની દ્રષ્ટિ, દિશા અને શક્તિ પૂરી પાડશે. એ માટે અમે તો માત્ર નિમિત્ત છીએ અને અમે પ્રભુ કૃપા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
નમસ્તે ડૉક્ટર જગદીશભાઈ, નમસ્તે ડૉક્ટર ઉષ્માબેન. નમસ્તે. થેન્ક યુ. નમસ્તે.